નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં નવા એક ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે કે સ્વતંત્રતા મળી, જે સમયે આપણા દેશને આઝાદી મળી તે સમયે ભારત કેવું હતું. તો આ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. સરસ મજાનો એવો આ પાઠ છે, તો તમે ધ્યાન રાખજો. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો, હિન્દુસ્તાનને સ્વતંત્રતા માટેનો ધારો 1947માં જુલાઈ માસમાં પસાર કર્યો હતો. આ ધારાની જોગવાઈ અન્વયે એટલે કે આ ધારાની જોગવાઈ મુજબ હિન્દનું એટલે કે હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે ભારત દેશને આઝાદી મળતાની સાથે ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો આપણો દેશ. એક આઝાદી મળતાની સાથે બે દેશો તરીકે આપણને આઝાદી મળી. એક ભારતીય અને પાકિસ્તાન, બે ભાગ જ પડી ગયા. આ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા એટલે દેશ સમક્ષ મુખ્યત્વે બે પ્રશ્નો ઉદ્ભવ્યા. એટલે કે આપણા દેશની સામે મુખ્ય બે પ્રશ્નો હતા. પહેલું પ્રશ્ન એક કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. ભારતને યોગ્ય હોય, અનુરૂપ હોય એવું બંધારણ પહેલાં તો આપણા દેશનું ઘડવું. અને બીજું, હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. એટલે કે હિન્દની રિયાસતો પરથી એટલે હિન્દુસ્તાનમાંથી જે ભારત બ્રિટિશ તાજ છે તેની સત્તાનો બધેથી અંત થાય છે. હવે તો બધા જ નાના મોટા રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા અને એક ભારત, અખંડ ભારતની રચના કરવાની હતી. પહેલાં બંધારણ બનાવવું ને બીજું અખંડ ભારત. કેમ કે આખા દેશમાં નાના મોટા દેશી રજવાડાઓ હતા કેટલાય, તો આ બધાને એક કરીને આખા એક ભારતની રચના કરવાની હતી. તો એ વખતે દેશી રાજ્યો અને રિયાસતો, આપણા દેશમાં દેશી રાજ્યો અને રિયાસતોની સંખ્યા 562 હતી. વિચારો કે આ 562ને એક કરવાના હતા. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ, સ્વતંત્ર ભારતનું કુલ ક્ષેત્રફળ જે હોય તેના પૈકી 48% તો દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું. આખા ભારતના ક્ષેત્રફળમાં 48% એટલે 50% કહી શકાય કે જાણે કે 50% તો દેશી રાજ્યો હતા. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાની 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા તો બહુ મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા દેશમાં ઘણા. એવા રાજ્યો પણ હતા કેટલાક કે જે રાજ્યનું કદ એક નાનકડા ગામ જેટલું હતું, કે એક નાનકડું ગામ માત્ર, જેને એક આખું રાજ્ય કહેવાય. અને કેટલાક એવા રાજ્યો કે મોટા રાજ્ય જેવા પણ હતા. તો આવી રીતે નાના મોટા અનેક રાજ્યો હતા. કેટલા? 562 રાજ્યો. આ રાજ્યોના રાજાઓ, નવાબોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. એટલે કે આ બધા રાજ્યોના રાજાઓને અખંડ ભારત તરીકે નવું એક ભારતીય સંઘમાં દરેકે દરેક રાજાઓને જોડવા
એ ખૂબ અઘરું અને મહત્ત્વનું કાર્ય હતું અને આ કાર્ય પાછું ઝડપથી પાર પાડવાનું હતું, કેમ કે જેટલું ઝડપથી ભારતીય સંઘ એક બને તેટલો ભારતનો વિકાસ ઝડપથી થાય. તો આઝાદી મળતાની સાથે આઝાદી પ્રાપ્ત થતાં જ સૌ પ્રથમ તો ભાવનગરના મહારાજા, જો આ પાઠના દરેકે દરેક ટૉપિક ઇતિહાસને લગતા આપણે માત્ર જનરલ નોલેજ માટે પણ એટલા જ મહત્ત્વના છે, તેમજ આ પાઠ તમારા ધોરણ અને પરીક્ષાને લગતો પણ ખૂબ જ મહત્ત્વનો છે અને જાણવા માટે પણ ખૂબ જ જરૂરી એવો આ પાઠ છે. તો તમે ખાસ યાદ રાખજો કે આઝાદી મળતાની સાથે જ સૌ પ્રથમ તો ભાવનગરના મહારાજા, હાલ જે ભાવનગર છે એ જ ભાવનગરના મહારાજા હતા કૃષ્ણકુમારસિંહ. આ કૃષ્ણકુમારસિંહે સૌ પ્રથમ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. આખા ભારતને એક બનાવવાની જે શરૂઆત કરવાની હતી, જવાબદાર સરકાર બનાવવા માટે, તો એમાં સૌથી પ્રથમ કોણે શરૂઆત કરી? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે 15 જાન્યુઆરી 1948ના દિવસે. ત્યારબાદ સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં, એટલે કે સરદાર પટેલ તેમના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આખી રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યમાં 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. એટલે કે સમકાલીન ઇતિહાસનું આ સૌથી વિશેષ એવું નોંધપાત્ર એકીકરણ, બધા એક થઈ ગયા, સૌરાષ્ટ્ર રાજ્ય આખું બન્યું, તો તેના એકીકરણને સૌથી મહત્ત્વનું ગણાવ્યું છે. સ્વતંત્રતા મેળવ્યા બાદ, હવે સ્વતંત્રતા મળી ગઈ દેશમાં ને તે મેળવ્યા પછી તાત્કાલિક નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, તેમણે દેશી રાજાઓને અપીલ કરી, નાના મોટા દેશી રાજા રજવાડાઓમાં અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતો, તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવવા સંમતિ આપે. એટલે કે રાજાઓને એવી અપીલ કરી કે તમે બધા તમારા શાસન હેઠળની પ્રજા સહિત ભારતીય સંઘમાં જોડાઈ જાઓ, સ્વેચ્છાએ તમે તમારી મરજીથી જોડાઈ જાઓ. ભારતીય સંઘનું હિત તેમાં રહેલું છે કે તમે બધા જાતે જ તમારી મરજીથી તેમાં જોડાઓ અને પ્રજા પણ તેમાં જોડાઈ જાય અને સર્વનું હિત થશે, બધાનું હિત મળી રહેશે. હવે આ સરદાર વલ્લભભાઈએ દેશ માટેનું આ મુખ્ય કાર્ય અખંડ ભારત બનાવવાનું હાથમાં લીધું હતું. તેથી તો આજે આપણે તેમની પ્રશંસા રૂપે, આજે તેમના ઉપકાર રૂપે આપણે સરદાર પટેલનું સૌથી મોટું ભારતમાં એવું કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનું નિર્માણ કરેલું છે, તેમના આ મહાન કાર્યની યાદમાં. જોવા જ ગયા હશો, ઘણીવાર તમે જતા પણ હશો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો તેમાં સરદાર પટેલને જ કેમ મૂર્તિમાં આટલું મહાન સ્ટેચ્યુ તેમનું બનાવવામાં આવ્યું, બીજા કોઈ નેતાનું નહીં ને, એવું ઘણીવાર ઘણા બાળકોને થતું હશે. તો તેમના નામ ઉપર આ વસ્તુ બનાવવામાં આવી અને તેમને આટલી સારી રીતે બિરદાવવામાં આવ્યા. પાછળનું કાર્ય હતું આ કે આપણા દેશની આઝાદી મળ્યા પછી જે દેશ માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય હતું અખંડ ભારત બનાવવાનું, તેમાં ખૂબ જ મહત્ત્વની કામગીરી હતી આ સરદાર વલ્લભભાઈ પટેલની.
તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. ભારતીય સંઘમાં જોડાવા માટે વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી. એટલે કે બધા દેશી રાજ્યોને સમજાવીને ભારતમાં જોડ્યા, તેમણે વિલીનીકરણ કર્યું. આ પ્રક્રિયા સ્વેચ્છાએ તેમને રાજા રજવાડા એક મજબૂત બને, અખંડ ભારત બને અને સમૃદ્ધ ભારત આખું બને તેનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું. રાજાઓને પણ કહ્યું કે આ અખંડ મજબૂત સમૃદ્ધ ભારત જે આપણા દેશ માટે બનાવવાનું છે તેમાં તમે પણ પોતાનો સહયોગ આપો કે તમારા રાજ્યને તેમાં વિલીનીકરણ કરીને તમારા સંપૂર્ણ હકો, તેવું નથી કે તમે રાજા છો એટલે હવે તમારું રાજ્ય જતું રહેશે, તમારી પ્રજા દુઃખી થઈ જશે, તમે ગરીબ થઈ જશો. ના, તમને તમારા બધા જ હકો મળશે, દરેક પ્રજાને પણ તેના હિત મળશે અને દરેકના હક અને હિતની રક્ષણ મળી રહેશે તેવી સંપૂર્ણ જવાબદારી સરદાર પટેલે ખાતરી સાથે આપી. સરદાર પટેલે તથા તેમના સચિવ વી.પી. મેનન તેમની સહાયથી એક જોડાણ ખત અને જૈસે થે કરારનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો. એટલે કે એક જોડાણ ખત કે જેમાં જોડાઓ એના માટે સાઇન કરી દેવાની. દરેક રાજાને આ જોડાણ ખત, જેમ કે તમે બધા પ્રવાસમાં જાઓ તો કેવું સંમતિપત્ર આપવામાં આવે ઘણીવાર સ્કૂલમાંથી કે આ વિદ્યાર્થી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં જાય છે, તેના વાલી માટેની દરેક સૂચનાઓ લખેલી હોય અને પછી વાલીની સંમતિ નીચે સહી લઈ લેવાની, એટલે કે હા તે મંજૂર છે મોકલવા માટે એમ. તો આવી રીતે એક સંમતિપત્ર, એક જોડાણ ખત કે દરેક ભારતીય રાજા રજવાડાઓ આ ભારતીય સંઘમાં રાજાઓ જોડાવા માટે તૈયાર છે, આ કાગળ મોકલવામાં આવે ને તે વાંચે અને તેમાં સંમતિ માટે સહી કરી દે. તેવી રીતે જોડાણ ખત અને જૈસે થેનો મુદ્દો તૈયાર કર્યો તેમણે અને તેને સંબંધિત પ્રધાનો તથા રાજાઓની આખી સંયુક્ત સમિતિ એક બનાવીને તેને આખરી સ્વરૂપ આપ્યું. તેને લગતા સંબંધિત ઘણા પ્રધાનો બનાવ્યા, રાજાઓની સંયુક્ત સમિતિ બનાવી અને રાજાઓએ આ મુદ્દાથી સંતોષ થયો અને આ વાંચીને તેમના હિતો અને હક માટેના રક્ષણની તમામ ખાતરીને જવાબદારીઓ વાંચીને રાજાઓને પણ સંતોષ થયો. તેમજ આ સિવાય હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર, આ સિવાયના દરેક રાજ્યો 562માંથી માત્ર 3 જ રાજ્ય એવા હતા કે જે હજુ આ વાતને સ્વીકારવા તૈયાર નહોતા. એટલે કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ રાજ્યોએ પોતાની વાત સ્વીકારી લીધી, આ વાતનો સ્વીકાર કરી લીધો અને ભારતીય સંઘમાં જોડાઈને પોતાના રાજ્યને અખંડ ભારતમાં ભારતીય સંઘમાં વિલીન કરી દીધા બધાએ. માત્ર 3 રાજ્યો બાકી રહ્યા. 559 તો વિલીન થઈ ગયા. કયા કયા 3 બાકી હતા? હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. તો આ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ થોડું અલગ રીતે થયું. પહેલાં બધા તો પોતે સ્વેચ્છાએ જોડાણ ખત પર સહી કરીને સંમતિથી ડાયરેક્ટલી જોડાઈ ગયા બધા. પરંતુ આ 3 રાજ્યો કે જેને થોડા મુશ્કેલ બન્યા જોડાણ કરવામાં, તો આ 3 રાજ્યો જોડાયા તો ખરા, ને તે કેવી રીતે જોડાયા તેના માટેનું આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ હૈદરાબાદ. તો દક્ષિણ ભારતમાં આવેલું હૈદરાબાદ, આ હૈદરાબાદ રાજ્યના નિઝામે એટલે કે તેના રાજાએ પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું કે મારે ક્યાંય જોડાવું નથી, હું સ્વતંત્ર રાજ્ય તરીકે રહીશ હૈદરાબાદને. કેમ કે મોટા ભાગે ભારતમાં જે રાજ્યો હતા એ કેટલાક ભારતમાં જોડાયા તો કેટલાક પાકિસ્તાનમાં જોડાયા. એટલે પોતાની સ્વેચ્છા સંમતિથી ભારત પાકિસ્તાનના ભાગ પડવાની સાથે પ્રજા પોતાને અનુકૂળ જોડાઈ ગઈ ગમે તે એકમાં. તો
આ હૈદરાબાદના નિઝામે તો પોતાને સ્વતંત્ર જાહેર કર્યો કે મારે સ્વતંત્ર રહેવું છે, સ્વતંત્ર રાજ્ય તરીકે. અને હૈદરાબાદની ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ, ભારતના નકશામાં તમે હૈદરાબાદ વિશે જોજો કે તે ક્યાં આવેલું છે, તો ભારતના દક્ષિણ ભાગમાં. હવે હૈદરાબાદને જોતાં આપણને એવું લાગે કે તેની આજુબાજુ દરેકે દરેક વિસ્તાર, ભારતની આજુબાજુનો તમામ વિસ્તાર ભારતમાં જોડાયેલો છે. વચ્ચે હૈદરાબાદ જ એક એવું છે જેમ કે હું એકલો સ્વતંત્ર રહીશ. તો એની ભૌગોલિક પરિસ્થિતિને જોતાં તો તેને ભારત સાથે જોડાવવું જોઈએ, કેમ કે તે સંપૂર્ણ રીતે ભારત સાથે જોડાયેલો છે. ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી તે જોડાયેલો છે. તેથી સ્વતંત્ર રાજ્ય તરીકે તો તે ટકી શકે તેમ નથી, એવું તેને ધ્યાન દોરવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું રાજાને, નિઝામને, કે સંપૂર્ણ રીતે ભારતીય સંઘથી તે ઘેરાયેલો છે. તેથી જો કોઈ એક પ્રદેશ દ્વારા પણ ભારતીય સંઘનું તેના ઉપર આક્રમણ કરવામાં આવે તો ચારે બાજુથી ભારતીય સંઘથી તે હારી શકે છે. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે, તેના નિઝામે સ્પષ્ટ એવું કહ્યું કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. જો પાકિસ્તાનમાં જોડાવું હોય તો આજુબાજુ બધે ભારતીય સંઘથી ઘેરાયેલું છે હૈદરાબાદ, એટલે પાકિસ્તાનમાં તો જોડાઈ ના શકે, બહુ દૂર પડી જાય. એટલે ભૌગોલિક કારણથી પાકિસ્તાનમાં ના જોડાય અને વિચારોથી તેના મગજમાં એવું હતું કે તે ભારત સાથે પણ નહીં જોડાય. આના કારણે તેને સ્વતંત્ર રહેવાનું નક્કી કરેલું કે હું સ્વતંત્ર રહીશ, સ્વતંત્ર રાજ્ય તરીકે. નિઝામને સમજાવવા ઘણી વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનારને, એટલે કે નિઝામ વતી જે વાટાઘાટો કરતું હતું તે કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું, સરદાર વલ્લભભાઈ પટેલે, કે હૈદરાબાદની જનતા તો ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. હૈદરાબાદના લોકો, હૈદરાબાદની જનતા તો ભારતીય સંઘમાં ભળી જાય તો બધા લોકોનું કલ્યાણ છે, હિત છે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું, કેમ કે લોકો તો એવું જ ઈચ્છતા હતા કે તે ભારતીય સંઘમાં જોડાઈ જાય. એટલે નિઝામના અધિકારી અને સેનાએ પ્રજાના ઉપર અત્યાચાર ગુજાર્યો, કેમ કે લોકોની ઈચ્છા વિરોધી હતી. એટલે તેમને પોતાની સામે રાખવા માટે, પોતાની સાથે રાખવા માટે અત્યાચાર કરવા લાગ્યા કે તમે આ પ્રકારે ના બોલો કે અમારે ભારતીય સંઘમાં જવું છે એમ. સ્થિતિ અસહ્ય બની, લોકો સહન ના કરી શકે તેવી પરિસ્થિતિ બનતા તંગ પરિસ્થિતિ આવી ગઈ અને ભારતીય સરકારે છેવટે પોલીસ પગલું ભરવું પડ્યું. ભારતીય પોલીસ પગલાંનો સહારો લઈને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું, કેમ કે લોકો ઉપર અત્યાચાર થવા લાગ્યો, અસહ્ય અત્યાચાર. અને લોકો તો ભારતીય સંઘમાં જ ભળવા માગતા હતા, પરંતુ નિઝામ તેના એવા હતા કે તે તેને ભળવા દેતા નહોતા. એટલે પોલીસ પગલું ભરીને, તો યાદ રાખજો હૈદરાબાદની શેના કારણે ભારતીય સંઘમાં ભળ્યું? પોલીસ પગલાં દ્વારા. તો પોલીસ પગલું ભરીને ભારતીય સંઘમાં ભેળવી દીધું 18 સપ્ટેમ્બર 1948માં. અને છેવટે જનતા તો ભારતીય સંઘમાં જોડાઈ ગઈ, તો હવે વધ્યું કોણ? નિઝામ ખાલી. તો નિઝામને છેવટે શરણાગતિ સ્વીકારી લીધી અને નિઝામને તેમના હિતોની રક્ષણની બાંહેધરી આપી કે તમારા તમામ હિતો જળવાઈ રહેશે, તમારું રક્ષણ સારી રીતે થશે, તેની અમે ખાતરી આપીએ છીએ. આમાં કનૈયાલાલ મુનશીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956માં થતાં, એટલે કે રાજ્યોની પુનઃરચના થઈ ફરીથી. તેમાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું? આંધ્રપ્રદેશમાં. એટલે કે આંધ્રપ્રદેશમાં હૈદરાબાદને ભેળવી દેવામાં આવ્યું. આ રીતે એક હૈદરાબાદ તો હવે ભળી ગયું ભારતીય સંઘમાં. હવે બીજો વારો આવ્યો જૂનાગઢનો. તો જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે, ખબર જ છે આપણને બધાને. તેના નવાબે
પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું કે હું પાકિસ્તાનમાં જોડાઈશ. પાકિસ્તાને પણ મંજૂરી આપી દીધી કે હા વાંધો નહીં, આવી જાઓ અમારા રાજ્યમાં. એટલે કે જૂનાગઢના રાજ્યએ નવાબે પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને મંજૂરી આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ, એટલે કે મુંબઈમાં જે જૂનાગઢના નાગરિકો રહેતા હોય તે નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. એટલે કે જૂનાગઢના નાગરિકોને ભારતીય સંઘમાં જોડાવું હતું તો તેમણે એક આરજી હુકુમત નામની સ્થાપના કરી. ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા લોકોને કામગીરી હાથ લીધી. સૌરાષ્ટ્રના તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેનો જે જોડાવાનો વિચાર હતો તેનો વિરોધ કર્યો કે આ ખોટી બાબત છે, આ રીતે તમે ન જોડાઈ શકો. નવાબના જે શાસકો હતા તેણે જૂનાગઢના રાજ્યની જે રૈયત હતી એટલે કે જે પ્રજા હતી તેને ત્રાસ આપવા માંડ્યો. લોકોને તેનો વિરોધ કરે જ્યારે તેને કે ના અમારે ભારતીય સંઘમાં જોડાવવું છે તો રાજાનું જ ચાલતું પહેલાં તો, એટલે કે તે રાજા હતા, નવાબ હતા, તો તે ત્રાસ આપવા લાગ્યા લોકોને કે ના, માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. એટલે કે માંગરોળ અને માણાવદર વિસ્તારના લોકોએ ભારતીય સંઘમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી કે મારે ભારતીય સંઘમાં જોડાવું છે. તેથી આ લોકોની રક્ષણ માટે જે ભારતીય સૈનિકો ગોઠવાયેલા હતા તેમજ નૌકાદળ ગોઠવાયું હતું એને જૂનાગઢ ફરતે ઘેરો નાખી દીધો. અને જૂનાગઢ ફરતે ઘેરો નાખ્યો તેથી જૂનાગઢના નવાબ હવે પ્રજા પણ તેમના વિરોધી બની ગઈ હતી. એટલે જૂનાગઢના નવાબ પોતાનો જીવ બચાવવા માટે પાકિસ્તાન ચાલ્યા ગયા. એમને પાકિસ્તાનમાં જોડાવવું હતું એટલે. અને ભારતે પછી જૂનાગઢનો કબજો કરી લીધો 9 નવેમ્બર 1947માં. પછી લોકમત લેવાયો. હવે ભારતે તો તેના રાજા જતા રહ્યા એટલે જૂનાગઢનો કબજો કરી લીધો, પરંતુ લોકોનો મત લેવાયો. લોકોને પૂછવામાં આવ્યું મત દ્વારા કે તેમની પ્રજાની બહુમતી જાણવામાં આવી કે તે શેમાં ભળવા માગે છે, પાકિસ્તાનમાં કે ભારતમાં. તો તેમાં પ્રચંડ બહુમતી એટલે કે સૌથી વધુમાં વધુ લોકો ભારતમાં ભળવાની તરફેણ કરતો મત આપ્યો કે તેઓ ભારતીય સંઘમાં ભળવા માંગે છે, જોડાવા માંગે છે. આમ સરદાર પટેલની કુનેહ દ્વારા અને જૂનાગઢના નાગરિકોની ઈચ્છા શક્તિ હતી ભારતીય સંઘમાં ભળવાની, તેના થકી જૂનાગઢનું પણ ભારતીય સંઘમાં જોડાણ થઈ ગયું. તો આ રીતે જૂનાગઢ અને હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ થયું. હવે વાત રહી કાશ્મીરની. તો કાશ્મીરના મહારાજા હતા એ સમયે હરિસિંહ ડોગરા. તો આ કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. બધા રાજાઓને જોડાણ ખત મોકલ્યું, એ સહી કરીને ભેળવી દેતા, પણ એમને સહી ન કરી કેમ કે એમને નહોતું ભળવું ભારતીય સંઘમાં. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. કેમ કે પાકિસ્તાનને ખબર હતી કે કાશ્મીર ભારત સાથે જોડાવા માગતું નથી. એટલે એમને એમ કે પાકિસ્તાન કાશ્મીર ભારતમાં તો જોડાવા નથી માગતું, એટલે હું હવે કાશ્મીર ઉપર આક્રમણ કરું એટલે કાશ્મીરનો કબજો મેળવી લઉં, કાશ્મીરનો બધો જ પ્રદેશ મેળવીને જીતી લઉં મારામાં. એટલે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થવા લાગી પાકિસ્તાન દ્વારા. રાજા હરિસિંહે હવે પાકિસ્તાને તેના પર આક્રમણ કર્યું. જુઓ, તમને બધાને સરસ મજાનો ભારતીય નકશો યાદ હશે ભારતનો, કે ભારતમાં કાશ્મીર ક્યાં આવેલું છે. તો ભારતનું સૌથી ઉપરનું રાજ્ય
કાશ્મીર, કે જેને પાકિસ્તાનની સરહદો પણ ટચ થાય છે. એટલે કે આ કાશ્મીર, પાકિસ્તાનવાળા લોકો, પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. હવે તેથી તે પાકિસ્તાન તરફ તો જઈ ન શકે. ભારતીય સંઘમાં તો તેના રાજા જોડાવા નહોતા માગતા, છતાં પણ તેમણે ભારતીય લશ્કરી મદદ માંગી કે મને લશ્કરી મદદ આપો. પણ તેણે જોડાણખત ઉપર સહી ના કરી કે મારે તમારી સાથે જોડાવું નથી, પણ મને લશ્કરી મદદ આપો, કેમ કે પાકિસ્તાને તેના ઉપર આક્રમણ કર્યું છે. આથી તેને સહી કરવા ભારત તરફથી સમજાવવામાં આવ્યું. પછી તેને ભારત તરફથી લોકોએ સમજાવ્યું કે જો આમ સરહદે રહીને એકલા રહેતા રાજ્ય તરીકે તેને રહેવું, તેના કરતાં ભારતીય સંઘમાં ભેળવવું વધુ હિત માટે છે કાશ્મીરને. તેથી ભારતીય સંઘના જોડાણખત ઉપર સહી કરી દે. હરિસિંહે ત્યારબાદ તાબડતોડ જોડાણખત ઉપર સહી કરી, કેમ કે તેને કાશ્મીરના લોકોનું રક્ષણ કરવું હતું, પોતાના કાશ્મીરનું રક્ષણ કરવું હતું. હવે તેથી તેને તાબડતોડ જોડાણખત ઉપર તાત્કાલિક સહી કરી અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ અને તેનું રક્ષણ કર્યું. પછી તેમની જોડાણખત ઉપર સહી થતાં ભારતીય લશ્કર તાત્કાલિક કાશ્મીર પહોંચ્યું અને તેમનું રક્ષણ કર્યું. પણ તે સમય દરમિયાન તો કાશ્મીરના 3જા ભાગ જેટલા વિસ્તાર ઉપર પાકિસ્તાને પોતાનો કબજો જમાવી લીધો. એટલે કે સંપૂર્ણ કાશ્મીરમાંથી 3જા ભાગ જેટલા કાશ્મીર ઉપર તો પાકિસ્તાને પોતાનો વિસ્તાર વધારી લીધો, પોતે કબજો જમાવી લીધો. ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ, ભારત પાકિસ્તાનના ભાગ પડ્યા ત્યારથી જ કાશ્મીર એક અલગ હતું. એ સમયને કાશ્મીરે સહી કર્યા બાદ આખું સંપૂર્ણ કાશ્મીર ભારતીય ખતમાં, એટલે કે ભારતીય સંઘમાં જોડાઈ જાય છે કાયદેસર, કેમ કે સહી કરી તેના રાજા એટલે તે જોડાઈ ગયું. પરંતુ આ પાકિસ્તાને તેના પર આક્રમણ કરીને જે વિસ્તાર લઈ લીધો, તે માટે ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં પણ ફરિયાદ કરેલી છે કે તેને પોતાનો વિસ્તાર હવે પાછો આપી દે. તે ભારતીય સંઘમાં જોડાઈ ગયું છે. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું હતું કે તમે યુદ્ધ ના કરો એમ. હજુ પણ આજે આ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે. એટલે કે હજુ પણ આ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે પ્રદેશો છે તેમાં કેટલોક વિસ્તાર એવો છે કે હજુ પણ પાકિસ્તાને પોતાનો વિસ્તાર જમાવેલો છે. પાકિસ્તાનનું અંકુશ છે તેના વિસ્તાર ઉપર, તેટલે ભારત પાકિસ્તાનની સરહદે આજે પણ અનેક સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ તે પ્રદેશ હકીકતમાં જોઈએ તો કાયદેસર તો તે કોનો વિસ્તાર છે? ભારતનો ભાગ છે. આ હકીકત નિર્વિવાદ છે, એમાં કોઈ જ વિવાદ નથી. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ આ સળગતો પ્રશ્ન ઊભો થયેલો છે. પાકિસ્તાને કબજે કરેલો વિસ્તાર હજુ પણ તે આજે પણ આપણને આપવા માગતા નથી અને આપણે એ પ્રદેશ તેને છોડવા માગતા નથી, કેમ કે તે આપણા હકનો છે. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ ગઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ પણ સર્જાઈ. અને આમ 562 દેશી રાજાઓ, રિયાસતોના રજવાડાઓ બધું જ ભારતીય સંઘમાં વિલીન થઈ ગયું, એક થઈ ગયા. સરદાર પટેલ દ્વારા તેમજ દેશના અન્ય તેમના જેવા મહાન નેતાઓની પણ મહાન કામગીરી દ્વારા આખો દેશ એક બની ગયો. હવે ત્યારબાદ હવે આવશે આગળ ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારતીય સંઘમાં જોડાણ. તો આ ટોપિક હવે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળનો. તો આજે આપણો જે ટોપિક અહીંયા પૂર્ણ થાય છે તે દેશી રાજ્યોનું વિલીનીકરણ તેમજ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ વિશેનો આ ત્રણેય બાબતો વિશેના પેરેગ્રાફ તેમજ
તેને લગતી ટૂંક નોંધો તમારે મોઢે કરવાની રહેશે. ઘરકામના તમારા ગૃહ કાર્યના ચોપડામાં તમારે આ લખી લેવાનું અને તમારે મોઢે કરી દેવાનું. થેન્ક યુ.